સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ સુરતમાં એસએમસીના આરોગ્ય વિભાગની કાર્યવાહી। ડુમસ બીચ પર પાલિકાનું ચેકિંગ। ખાણીપીણીનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી। 68 સંસ્થાઓમાં ચેકિંગ કરી 103 સેમ્પલ લેવામાં આવ્યા છે। 51 સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ ફટકારવામાં આવી। ડસ્ટબિન ન રાખતી નોટિસ આપવામાં આવી છે। ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી। અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુમસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકા નિકેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી। સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે। અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી, એ લોકોને 2 ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે। અને જે ખાણીપીણી વાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ 52 જેટલી સંસ્થા પાસેથી આપણે 93 સેમ્પલ લીધેલા છે। અને આ લોકો પાસેથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખર્ચ પણ વસૂલાત કરેલી છે।